કોઈ ચાન્સીસ તમે અહીંયા રિકવરીના જોઈ રહ્યા છે, શું કરવાનું? અગર પહેલા આપણે બેલની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે વોલ્યુમ સાથે કરેક્શન્સ જોવા મળ્યો હતો, તો આપણને ઉપરના લેવલ્સથી અત્યારે એના જો 200 ઇવેન્ટ છે એના આસપાસ સપોર્ટ્સ લઈ રહ્યો છે, તે થોડું આપણને પુલબેક જોવા મળી રહ્યો છે. અગર એના આજના લોસ અગર બ્રેક નથી કરતો તો મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આ 260 થી 265 સુધી આવી શકે છે. તો મારા હિસાબે અત્યારે હોલ્ડ કરીને રાખી શકે છે. કેશના લેવલ્સના હિસાબે 246 ના આસપાસ એમને એમાં સ્ટોપ લોસ મૂકવાના રહેશે. વેદાંતાની વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 0.5% જેટલો આપણને કરેક્શન જોવા મળે છે. હાલાકી જોઈએ તો એના જો 3 દિવસના જો લોસ હતા એના નીચે અત્યારે ટ્રેડ કરે છે. લાગે છે કરેક્શન એમાં હજી કન્ટિન્યુ કરી શકે છે. તો મારા હિસાબે આમાં કોલ લેવાની અવોઇડ કરીએ બેટર રહેશે, કેમ કે નીચેમાં આપણને મને લાગે છે અરાઉન્ડ 650 થી 640 સુધીના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. અને ઓરેકલ ફાઇનાન્સ? ઓરેકલ ફાઇનાન્સ હું ટ્રેક નથી કરતો. ઓકે, તો મે બી વેદાંતામાં તમે BHELમાં હોલ્ડ કરો, પણ વેદાંતામાં જો તમે લીધો છે, મને ખબર નથી કે તમારે શું પ્રાઇસ લેવલ પર લીધો છે, પણ ત્યાં અવોઇડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે.